પ્રકૃતિને કેન્દ્રમાં રાખી બાળ વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતી સંસ્થા ગ્રીન ગ્લોબને 12 વર્ષ પૂર્ણ થયા હતા, જે નિમિત્તે આકાશ કિડ્સ ક્લબની શરૂઆત કરવામાં આવી છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરતી સંસ્થા ગ્રીન ગ્લોબે સફળતાપૂર્વક 12 વર્ષ પૂર્ણ કર્યા હતા, જે નિમિત્તે સંસ્થાના સ્થાપક દ્વારા બાળકો માટે આકાશ કિડ્સ ક્લબની શરૂઆત કરવામાં આવી હતી. શહેરના કાછિયાવાડી વિસ્તારમાં આવેલ એક શાળામાં આ ક્લબની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આકાશ ક્લબ દ્વારા ગ્રીન ગ્લોબને 12 વર્ષ પૂરા થયા છે અને આ સાથે અમે આકાશ કિડ્સ ક્લબ જે છે તેની સ્થાપના કરી. આ કિડ્સ ક્લબ મારા નાના ભાઈ આકાશ અગ્રાવતને સમર્પિત છે. આકાશ કિડ્સ ક્લબ કે જેમાં ફન બેઝડ અને નેચર બેઝ એક્ટિવિટીઝ અમે નવસારીના બાળકોને કરાવીશું. મારી ફર્સ્ટ બેચમાં 85 કિડ્સ સાથે દરેક બાળકોએ ભાગ લીધો છે અને ખાસ કરીને આ ક્લબ અમે બાળકોને નેચરમાંથી જે પોઝિટિવ અને એનર્જી જે મળે છે તેવી એક્ટિવિટીઝ લઈને આવીશું. આ ક્લબનો બીજો એક અમારો અભિગમ એ પણ રહેશે કે સમાજના જે અમુક વંચિત વર્ગના બાળકો છે કે જેની સાથે અમારી ક્લબના બાળકો એઝ અ વોલેન્ટિયર તરીકે જોડાશે અને તે બાળકો સાથે પણ અમે આ નેચર રિલેટેડ એક્ટિવિટીઝ કરીશું. આજે હું નવસારીની નગરજનો અને તમામ મારા પેરેન્ટ્સ કે જેઓ હંમેશા પોતાના બાળકોને અમારે ત્યાં ક્લબમાં અને કેમ્પમાં મોકલાવે છે તેમનો ખૂબ આભાર માનું છું. અને આકાશ કિડ્સ ક્લબમાં પણ અમે ખૂબ જ સરસ એક્ટિવિટીઝ અને બાળકોને સાથે જેને કહીએ ને કે એક બોન્ડિંગ ક્રિએટ કરીશું. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. મેં ગ્રીન ગ્લોબમાં બી એન્જોય કર્યું ને હવે હું આકાશ કિડ્સ ક્લબમાં બી ખૂબ એન્જોય કરીશ અને નેચર એક્ટિવિટીઝ બી એન્જોય કરીશ. થેન્ક યુ. કેવું લાગે છે તમને? વ્યૂ રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.